થોડી ચટણી અલગ ટાઈપની છે, હું તમને બતાવવા માંગુ છું. તો એમાં ટામેટાને જરા જરા એમાં છરીથી કાપ મૂકીને થોડુંક જ 1 ગ્લાસ જેટલું પાણી નાખીને બાફવા મૂક્યા ને બાફેલા ટામેટાને આવી રીતના પીસી નાખ્યા. હવે એનું જે થોડુંક વધારાનું પાણી નીકળેલું તે આવ્યું પાણી છે એને છેલ્લે ચટણી બનાવી એમાં નાખી દેવાનું છે. હમણાં આટલું 1 પડી જેટલું તેલ. વઘારમાં પહેલાં મેથી નાખીએ, થોડાક દાણા, બહુ બધા નહીં. હવે એની સાથે થોડીક રાઈ નાખીએ. મેથી ફૂટવા માંડી એટલે એના અંદર કઢી પત્તાના સાથે આ કાપેલા મરચાં, મોળા મરચાં. હવે એને જે પણ સાકરવાનું, આ પીસેલું ટમાટર નાખી દેવાનું અને આ વધારાનું પાણી હતું તે પણ વાપરી રાખવાનું ચટણીમાં. માપ મુજબ એના અંદર થોડાક મરીનો પાવડર, અડધી ચમચી ને આ અડધી ચમચી ચીલી ફ્લેક્સ, માપ પ્રમાણે મીઠું, થોડાક લાલ મરચાંનો પાવડર તીખું કરવા માટે. જેટલું તીખું તમારે રાખવું હોય એટલું રાખી શકો, ઓછું રાખવું હોય તો ઓછું પણ રાખી શકાય. હવે એના અંદર થોડી સુગર. હવે આ બધાને થોડીક વાર કકડવા દેવાનું. હવે તમને જાડું પસંદ હોય, જાડી ચટણી પસંદ હોય તો જાડું થવા દેજો ને પતલી પસંદ હોય તો પતલી જ રાખજો. કકડી જવા દેવાનું. પછી તમારી ચટણી 2-4 દાડા 15 દાડા રાખો, નહીં બગડે, એ ચટણી સારી રહે.